12મા ધોરણના પુસ્તકો ન સમજાયા તે સુરતના આશ્રમમાં બેસીને કેન્સર અને હૃદયના બ્લોકેજ ઉકેલતો વૈદ્ય બની બેઠો. બોલો, પ્રદીપ જોટાંગિયા નામના ઠગે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનને સેવાનું કેન્દ્ર નહીં પણ છેતરપિંડીનો અડ્ડો બનાવી દીધો. આસ્થાના નામે દર્દીઓના જીવ સાથે જુગાર રમ્યો. તેમના જ પૈસે આશ્રમમાં 5 સ્ટાર જલસા કરતો. આ ધુતારો આધુનિક યુગના આંધળા વિશ્વાસની વરવી વાસ્તવિકતા છે. સારવારના નામે સોશિયલ મીડિયા પર માયાવી જાળ બિછાવનાર આ ફેલ વિદ્યાર્થીએ હજારોની શ્રદ્ધાને ઢેબે ચડાવી છે. સેવાના ઓઠા હેઠળ શ્રદ્ધાનો વેપાર. પુસ્તકોમાં ફેલ પણ છેતરપિંડીમાં પાસ. ડિગ્રી વગર કેન્સર મટાડવાનો ખોટો વિશ્વાસ. આશ્રમમાં 5 સ્ટાર સુવિધા અને ઘોડેસવારીનો ખેલ. સુરતમાં ચોંકાવનારા ખુલાસાઓથી ભરેલો આ કિસ્સો આજના સમયમાં આંધળી શ્રદ્ધા અને છેતરપિંડીનું વરવું ઉદાહરણ છે. સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના ઓઠા હેઠળ આશ્રમ ખુલીને બેઠેલો, માત્ર 12મું ધોરણ પણ પાસ ન કરી શકેલો ધુતારો પ્રદીપ જોટાંગિયા લોકોના જીવ સાથે ગંભીર રમત રમતો રહ્યો. કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર જ આ લેભાગુ વૈદ્ય બની બેઠો હતો. કેન્સર કે હૃદયના બ્લોકેજ જેવી જીવલેણ બીમારીઓને મટાડવાના ખોટા દાવા કરતો. આયુર્વેદના નામે અને આધ્યાત્મિક શક્તિઓના ભ્રમમાં નિર્દોષ અને લાચાર દર્દીઓને ફસાવી તે તેમની સારવારના નામે મનમાં વહેમ ઉભો કરી સોશિયલ મીડિયા માટે પ્રમોશનલ વિડીયો બનાવડાવતો. મને એટેક આવેલો હતો. 2 નળી બ્લોક હતી. ડોક્ટરે એક નળીમાં સ્ટેન્ટ બેસાડેલું હતું. એક નળીમાં 3 મહિના પછી બેસાડવાનું કીધેલું હતું. ત્યારે મારા મમ્મીએ યોગ ફાઉન્ડેશન ધોરણ 5 સુરત આશ્રમ પર યોગ ગુરુ શ્રી પ્રદીપજી પાસે આવ્યા. ગુરુજીએ યોગ ક્રિયા કુદરતી ઉપચારથી મને 5 મહિનામાં મારી હૃદયની વેન જે બ્લોક હતી તે ખુલી ગઈ છે. પછી હું ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે TMTનો રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ નોર્મલ આવ્યો અને ડોક્ટરે એવું કીધું કે હવે કોઈ સ્ટેન્ટની જરૂર નથી અને એન્જિયોગ્રાફીની પણ જરૂર નથી. પૂજ્ય શ્રી ગુરુજીની સારવાર અને આશીર્વાદથી હૃદયની વેન ખુલી ગઈ. તે બદલ હું ગુરુજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ગુરુદેવ. દર્દીઓની લાચારી પર ઉભો કર્યો મહેલ. વિડીયો બનાવીને બિછાવી જાળ. યોગના નામે ભોગનો ખેલ. લોકોની શ્રદ્ધા અને મજબૂરીનો ફાયદો ઉઠાવી પ્રદીપ અઢળક નાણાં ખંખેરતો, જેનો ઉપયોગ તે પોતાના શાહી શોખ પૂરા કરવામાં કરતો. તેના આશ્રમમાં 5 સ્ટાર હોટેલ જેવી આલિશાન સુવિધાઓ અને મોંઘા ભાવના ઘોડાઓ સાથે હોર્સ રાઇડિંગના શોખ તેના દંભી વ્યક્તિત્વને ખુલ્લું પાડે છે. દર્દીઓની ફાઇલ પર કોઈ નિષ્ણાત ડોક્ટરના બદલે પોતાનું નામ લખીને તે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો રહ્યો. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે ચમત્કાર અને આસ્થાના નામે સોશિયલ મીડિયાના વિડીયો જોઈને અંધવિશ્વાસમાં આવવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે. કેન્સર પીડિત છે અને આઈ થિંક 2 થી 3 વાર કીમોથેરાપી લીધેલી છે અને અત્યારે હાલ પેટમાં પાણી ભરાઈ ગયું છે. ફૂલ પેટમાં પાણી ભરાઈ ગયું છે. આઈ થિંક 2.5 થી 3 લીટર પાણી ભરાઈ ગયું છે અને એ પાણી આજે આપણે આપણા આશ્રમની અંદર શ્રી સત્યમ યોગધામ આશ્રમ પર આયુર્વેદિક, યોગિક અને કુદરતી ઉપચારથી આજે એનું પાણી આપણે ખેંચી રહ્યા છીએ. ધીમે ધીમે પાણી ટપક પદ્ધતિથી પાણી ખેંચાઈ રહ્યું છે. થોડી જ વારમાં 2-2.5 લીટર 3 લીટર પાણી પૂરેપૂરું બહાર નીકળી જશે. આઈ થિંક 2 થી 3 વાર પહેલા કઢાયેલું છે. ક્યાંય પણ આપણે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રયત્ન પણ કરીએ છીએ કે હવે પાણી એમનું ન ભરાય, બીજી વાર અને એની તકલીફમાંથી મુક્ત થાય એવી આપણે યથાર્થ મહેનત કરી રહ્યા છીએ અને સાથે ઉર્જા સાથે આશીર્વાદ સાથેની આ તકલીફમાંથી જલ્દી મુક્ત થાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ.
સવારના 10 થી લઈ અને અત્યારે રાતના 10 વાગ્યા છે. ટોટલ 12 કલાકથી એમના પેટમાંથી જે ભરાયેલું પાણી આપણે બહાર કાઢ્યું એ ટોટલ અંદાજિત મારા ખ્યાલ 6 થી 7 લીટર આપણે એમના પેટમાંથી પાણી બહાર કાઢ્યું. આ આખો કિસ્સો સમાજની આંખ ઉઘાડનારો અને ગંભીર છે. જ્યારે વિજ્ઞાન અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ હાર માને છે, ત્યારે પ્રદીપ જુટાંગિયા જેવા ધુતારાઓ આસ્થા અને આધ્યાત્મિકતાનો મહોરું પહેરીને મેદાનમાં આવે છે. 12મું ધોરણ પણ પાસ ન કરી શકનારા શખ્સે માત્ર કાયદાનો જ નહીં પણ માનવતાનો પણ દ્રોહ કર્યો છે. ભોળા દર્દીઓની મજબૂરી અને તેમના લોહી પરસેવાની કમાણી પર પોતાના શાહી શોખ પૂરા કરનારા અને 5 સ્ટાર જલસા માણનારા આ લેભાગુ યોગ ગુરુનો પર્દાફાશ સાબિત કરે છે કે ચમત્કારના દાવાઓ પાછળ હંમેશા છળ કપટની જાળ હોય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.